આજના વિડીયો અંદર આપણે વાત કરીશું ચર્ચાપત્ર એઆઈની માનવ જીવન પર અસરો। તો શરૂ કરીએ આજનો વિડીયો। અબ ક સરનામું લાઈન નંબર 1, સરનામું લાઈન નંબર 2, પિનકોડ તારીખ 16/7/2026, પ્રતિતંત્રીશી એબીસી અખબાર, વિષય ચર્ચાપત્રને વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા બાબતે। માનનીય તંત્રી સાહેબ, સવિનય જણાવવાનું કે આપનું અબ ક વર્તમાનપત્ર ખૂબ જ લોકપ્રિય છે। દરરોજ હજારો લોકો તેનું વાંચન કરી રહ્યા છે। દરેક માનવ જીવનમાં વર્તમાન સમયની નવી ટેકનોલોજીનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે। તેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની માનવ જીવન પર અસર અંગે વાંચન કરી રહ્યું છે। દરેક માનવ જીવનમાં આધુનિક વિજ્ઞાનનો પ્રભાવ ખૂબ જ વધી રહ્યો છે। તેવી એઆઈની અસરોના મહત્વ અંગેનું મારું આ ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં નિઃશુલ્ક પ્રગટ કરવા વિનંતી। લિખિતન જાગૃત નાગરિક અબ ક બિડાણ ચર્ચાપત્ર। શીર્ષક એઆઈની માનવ જીવન પર અસરો। હાલ જ્ઞાન અને વિજ્ઞાનના યુગમાં માનવ સભ્યતા માત્ર પરંપરાગત સાધનો સુધી મર્યાદિત નથી રહી। મનુષ્યના સર્વાંગી વિકાસ અને રોજિંદા જીવનના કાર્યોને વધુ સરળ, ઝડપી અને સચોટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે। અહીં હું માનવ જીવન પર એઆઈની અસરો પર કેટલાક મુખ્ય મુદ્દા રજૂ કરું છું। પ્રથમ, એઆઈ મનુષ્યને જટિલ અને સમય માંગી લેતા કાર્યો જેવા કે ડેટા એનાલિસિસ, તબીબી નિદાન, વૈજ્ઞાનિક સંશોધનો અને ઉદ્યોગોમાં ઉત્પાદકતા વધારવા માટે પ્રોત્સાહિત કરે છે। એઆઈના વિવિધ માધ્યમો માનવ જીવનને પ્રત્યક્ષ ડિજિટલ યુગનો અનુભવ કરાવે છે, જે તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા અને વ્યવહારિકતા સાથે નવું શીખવવામાં પ્રેરે છે। બીજું, એઆઈ શિક્ષણ, સ્વાસ્થ્ય અને દૈનિક વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોના વિકાસ માટે એક ઉત્તમ માધ્યમ છે। તે વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત શિક્ષણ પદ્ધતિ, વહીવટી તંત્રમાં પારદર્શિતા અને તબીબી ક્ષેત્રે ચોક્કસ સારવાર પદ્ધતિ દ્વારા માનવ જીવનની ગુણવત્તાને વિસ્તૃત કરી શકે છે। સ્માર્ટ હોમ્સથી લઈને ઓટોમેટેડ ટ્રાફિક કંટ્રોલ સુધી એઆઈ એ સમયની બચત કરે છે। ત્રીજું, એઆઈના કારણે રોજગારીના ક્ષેત્રે વ્યાપક પરિવર્તનો આવી રહ્યા છે, જે માનસિક અને આર્થિક સમૃદ્ધિ માટે લાભદાયક સાબિત થઈ શકે છે। જો કે તેનો અતિરેક અને પરાવલંબન માનવીય કૌશલ્યોને નબળા પાડી શકે છે। સાયબર સુરક્ષાના જોખમો અને ગોપનીયતાનો ભંગ પણ ચિંતાનો વિષય છે, જે માનવ સમાજ માટે પડકારરૂપ બની શકે છે। આમ માનવ જીવનમાં એઆઈનો સ્વીકાર એ એક અનિવાર્ય બાબત છે, પરંતુ તેની હકારાત્મક અને નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખીને યોગ્ય નીતિ નિયમો અને મર્યાદાઓ બનાવવી જોઈએ। ટેકનોલોજીના સદુપયોગ અને યોગ્ય આયોજનો બનાવીને તેના શૈક્ષણિક અને વ્યવહારિક વિકાસને વધુ મજબૂત બનાવવામાં સરકાર, શાળા અને સમાજે સાથે મળીને જોડાવું જરૂરી છે। લિખિતન જાગૃત નાગરિક અબ ક। વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો।